बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक रत्नम् शब्दजितविरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे। तत्त्वलोचन दायकं प्रभुतत्त्वलोचन दायकं। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ध्यानमूर्ते ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। केवल करुणामूर्ति छो दीनबन्धु पापे परमयनाथ छो ग्रहो प्रभुजी ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ. ગુરુ પ્રત્યે એક અંશ શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિ તેનું કારણ કોઈ સત્પુરુષ છે એવું જે પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે તે સત્પુરુષ, તે સદગુરુ, તે જ્ઞાની પુરુષ, તે પ્રત્યે કોઈ પણ પ્રકારે ઋણ અદા કરવાનો ખરેખર તો આ પ્રસંગ છે, આ પર્વ છે. ગુરુ અને શિષ્ય બંને શબ્દ સાપેક્ષ છે. ગુરુ છે તો શિષ્ય છે અને શિષ્ય છે તો ગુરુ અવશ્ય છે. શિષ્યને મન માત્ર ગુરુ છે, ગુરુને મન બધા જ આત્મા છે.
ભવસાગરથી જો પાર ઉતરવું હોય એટલે જીવતા જીવ સદેહે મુક્તિનો અનુભવ કરવો હોય, મુક્ત દશાનો અનુભવ કરવો હોય, મુક્ત ભાવનો અનુભવ કરવો હોય, પ્રાપ્ત થતા વિવિધ પ્રકારના નિમિત્તોની અસર આ જીવ આ આત્મા ઉપરમાં ન પડવા દેવી હોય, અંતરંગ સ્વસ્થતા અને સ્થિરતાની પ્રાપ્તિ જો જોઈતી હોય તો એ જેના સર્વોત્કૃષ્ટ નિમિત્તે પ્રાપ્ત થાય છે તે સદગુરુ છે. આ ભાવ જીવને એક સામાન્ય થોડીક પણ જો અનુભવની અંદરમાં આવે તો જીવને સદગુરુનું મહાત્મ્ય આવ્યા વગર રહેતું નથી. કોઈ જબરજસ્ત પુણ્યને કારણે જ સદગુરુનો યોગ થાય છે, ત્યાં સુધી સદગુરુનો યોગ નથી થતો. વાસ્તવમાં તો ખરેખર એક યોગનું સ્વરૂપ પણ જીવે વિચારવું જરૂરી છે કે સામસામા મળ્યા તે યોગ. એ પણ વિચારવું જરૂરી છે. પણ તેમ છતાં એ કોઈ પુણ્યનો યોગ છે. સામે સામે યોગ થાય એ પણ પુણ્યનો યોગ છે. જીવ જો જાગ્રત હોય તો તે પુણ્યના યોગને પોતાના લાભમાં પરિવર્તિત કરી શકે છે. તો ત્યાં જાગ્રત દશાની અવશ્ય છે. પૂર્વકાળમાં જીવને અનંતવાર સત્પુરુષોનો સદગુરુનો યોગ પ્રાપ્ત થયો છે, પણ જીવને તેનું ઓળખાણ થયું નથી. ઓળખાણ થવું એ મહાન ભાગ્યની વાત છે. ત્યાં પણ ભાવની એટલી વિવિધતા છે કે સદગુરુ જ્ઞાની પ્રત્યે આદર ભાવ હોય, સદગુરુ કે જ્ઞાની પ્રત્યે પૂજ્ય ભાવ હોય, અને સદગુરુ કે જ્ઞાની પ્રત્યે ગુરુ ભાવ હોય. આવી વિવિધતા વાળા જીવના આત્મ પરિણામ થયા કરે છે. જે જીવને ગુરુ ભાવ ઉત્પન્ન થાય છે તે જીવનું તો મહદ ભાગ્ય છે. આવા મહદ ભાગ્ય જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, જ્યારે સન્મુખ પ્રત્યક્ષ સદગુરુ એમાં શિષ્યના હૃદયની અંદરમાં જ્યારે ગુરુભાવ ઉત્પન્ન થાય છે ત્યારે એની ઓળખાણ યથાર્થ થાય છે. અને એ ઓળખાણ અચિંત્ય મહાત્મ્યની અંદરમાં પરિણમે છે. ગુરુભાવ ન હોય એટલે મહાત્મ્ય નથી એમ નથી. પૂજ્ય ભાવ છે, મહાત્મ્ય પણ છે, પણ સાથોસાથ ગુરુભાવ પણ ઉત્પન્ન થવો એ ખૂબ જ મને એમ લાગે છે કે ખૂબ જરૂરી છે.
આવી ઓળખાણ જ્યારે જીવને થાય છે ત્યારે એનું એક જબરજસ્ત મહાત્મ્ય પોતાના હૃદયની અંદરમાં પ્રગટે છે. એ ઓળખાણ બે પ્રકારે થાય છે. એક, જીવને પૂર્વનું ઋણાનુબંધ હોય તો તે ઓળખાઈ જાય છે. કેમ ઓળખાય છે એનું બીજું લોજિક નથી, બસ ઓળખાઈ જાય છે. જે ઓળખાણ જોઠાભાઈને થઈ કૃપાળુદેવ પ્રત્યે, પ્રભુશ્રીને એક વખતના બેળાપમાં થઈ, અંબાલાલભાઈને માત્ર તેના પત્ર વાંચવાથી થઈ, સૌભાગભાઈએ કસોટી કરીને પણ છેવટે ઓળખાણ થઈ ગઈ. બીજ મંત્ર દેવા ગયા હતા. અને આવો સૌભાગભાઈ એમ કહ્યું. સૌભાગભાઈને પણ નવાઈ લાગે છે કે આ મને ક્યારેય આપણે ઓળખ્યા, આમ જોયા નથી, મળ્યા નથી, મારું નામ જાણતા નથી, અને આ મારા નામથી મને પોકારે છે. બીજો આંચકો આપે છે કે આપ જે કંઈ દેવા આવ્યા છો એ પહેલા આ ચિઠ્ઠી વાંચો, અને અંદરમાંથી તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રહે. એક એવી ઘટના બને છે, છતાં પણ સૌભાગભાઈ ભોળા હૃદયના એમ કહે છે કે સાહેબ એક કામ કરો ને, સાયલે અમારા જે ઘર છે ને એના દરવાજા કઈ દિશાના છે એ કયો આપ. કેવા જ્ઞાની પુરુષ પાસે એક બાળક જેવી માગણી, અને કહી દે છે. જ્યાં કહી દે છે ત્યાં સૌભાગભાઈ પોતાના જાતનું સમર્પણ કરી દે છે. 3 ઉઠબેસની વંદના કરે છે અને પરમ કૃપાળુદેવ અંતર ધ્યાન થાય છે. આ ઋણાનુબંધ છે. પૂર્વનું પ્રબળ ઋણાનુબંધ હોય તો આવો યોગ બાજે છે. આવો યોગ બાજે છે. 777 કહ્યું છે, આપણને ખ્યાલ છે. એક ઓળખાણ જીવને પોતાને મુમુક્ષુતા પ્રગટ થાય અને સામેના જીવના આંતરલક્ષણ પારખવાની એક શક્તિ પ્રગટે, ત્યારે સદગુરુનું ઓળખાણ થાય છે. અંતર્ભાવોનું નિરીક્ષણ પરીક્ષણ કરી શકે એવી એક આંતરિક શક્તિ પોતાનામાં ઉત્પન્ન થાય. કૃપાળુદેવ 254 પત્રમાં આ એક વાક્ય આવું માત્ર લખ્યું છે કે ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે. પણ જ્યાં જાય ત્યાં કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. તો જે સામે કોઈ મહાપુરુષ છે તેના અંતર્બાહ્ય ચેષ્ટા ઓળખવા માટે થઈને પરમ કૃપાળુદેવે તો અનહદ કૃપા કરી છે એમ કહીએ તો ચાલે. અબુધ અને અશક્ત જીવોને કેટલા બધા રસ્તાઓ બતાવ્યા છે, કેટલો માર્ગ સરળ કરી દીધો છે. માર્ગની અંદરમાં જે ઝાડા ડાંખળા અને બધું હતું તે સાફ કરીને સીધો રસ્તો કરી આપ્યો છે. ઓળખવા માટે મુમુક્ષુની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ માટે 172 પત્રમાં વિસ્તારથી સત્પુરુષ વિશે વિગત આપી. પણ ત્યાં પણ 7 મુદ્દામાં પહેલો મુદ્દો ઉપાદાનનો મુખ્ય છે.
જીવની તથારૂપ પાત્રતા પ્રગટવી જ જોઈએ. આમાં તેમણે 195માં પત્રમાં પણ થોડીક એક મૂકી છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં કેટલા કાળથી આ જીવનું પરિભ્રમણ છે? અનંત કાળથી. એ અંદરની ફિલિંગ્સથી, અંદરના વિચારથી, વિવેક બુદ્ધિથી કે જ્ઞાની પુરુષે કહ્યું તેની શ્રદ્ધાથી જાણીએ છીએ ને. અનંત કાળ હું આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને ને મૂક્યું નહીં અભિમાન. તો અહીંયા એવું લખે છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. આપણે વાંચી જઈએ છીએ પણ શબ્દના ભાવના સ્વરૂપને આપણે ઘણીવાર પકડી શકતા નથી. There are so many times, એટલી બધી વખત માત્ર વાંચીએ છીએ પણ જે શબ્દ જ્ઞાની પુરુષોએ વાપર્યો છે તે શબ્દનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ આપણને નથી પકડાતું. એ કન્ફેશન કર્યા વિના છૂટકો જ નથી અને હકીકતે નથી પકડાતું. શરદભાઈ ગમે એટલા મારા વખાણ કરે કે વચનામૃતના અભ્યાસી છે, આમ છે, તેમ છે, પણ નથી પકડાતું. એ નથી પકડાતું. એ હકીકત છે. અને એટલે જ અહીંયા કોબા આવવાનું થાય. શું કામ આવીએ છીએ? આપણા કરતા વિશેષ આગળ છે જે જ્ઞાની પુરુષોના વાક્યોના અર્થ અને પરમાર્થ અને જ્ઞાની પુરુષના આશય સહિત જે કહે છે, વિવિધ શાસ્ત્રોના રેફરન્સ ટાંકીને કહે છે અને એ કહેવામાં એનો અનંત કરુણાનો ભાવ પ્રગટ થાય છે, છલકાય છે. એમાં આપણે નાહીએ છીએ અને એ કારણે આપણે આવીએ છીએ. વાત આગળ લેવી છે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી. શું કર્યા વિના? તો કે એ વિચારની અંદરમાં ઝૂર્યા વિના. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. થોડીક ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેની કેટલી જવાબદારી છે એ તરફ થોડુંક આપણે જાગૃત ઉપયોગ દઈને વિચારણા કરવી છે. બનતા સુધી ગયા વખતે પણ શિષ્યની જવાબદારી વિશે થોડુંક કહ્યું હતું. મેં ગુરુ પૂર્ણિમાના દિવસે જ કહ્યું હતું. આજે પણ એ વાતને થોડીક દોહરાવવી છે, થોડુંક રિપીટ કરવાની મન થાય છે. સાહેબને પૂછ્યું, સાહેબ કીધું જે અનુકૂળ લાગે લો. પછી અશોકભાઈ થોડીક મદદ કરી કે કંઈક અર્પણતા વિશે કંઈક કહેજો. બરાબર ને? તો આપણી જવાબદારી
જવાબદારી પાછળનો મુખ્ય ભાવ સત પ્રાપ્તિની જિજ્ઞાસા અને મુક્ત ભાવની પ્રાપ્તિ સતત પ્રજ્વલિત રહીએ, સતત જાગૃત રહીએ અને તેનું પરિણામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી નીચલી ભૂમિકામાં અવિરત પુરુષાર્થ, ઉપરની ભૂમિકામાં અપ્રમત્ત પુરુષાર્થ અવશ્ય કરીને આ જીવે કરવા યોગ્ય છે. દ્રઢ થઈ ઝૂરણા તો મારે એ વાત મૂકવી છે કે આપણા હૃદયની અંદરમાં આવી ઝૂરણા, આવી તાલાવેલી, આવો તડફડાટ એ કેટલા પ્રમાણમાં છે એ વિચારવું. સાથે સાથે પરમ કૃપાળુ દેવે એક 212મા પત્રમાં એક વાક્ય એમ લખ્યું છે કે જ્યારે જ્ઞાનીની ઓળખાણ થાય છે ત્યારે તેના વિયોગે ઘડી એકનું આયુષ્ય ભોગવવું તે પણ એને વિટંબણા રૂપ થાય છે. આવું કહ્યું છે. માર્ગ પ્રાપ્તિ માટેના કેટલાક સીમા ચિહ્નો જે છે, કારણ કે ભાવમય આત્મા ક્યારે ભાન ભૂલે છે એની ખબર પડતી નથી અને કંઈક એટલા માટે સદગુરુની આવશ્યકતા વિશેષ છે. પણ સદગુરુને તમે જણાવો નહીં તો, સદગુરુને પૂછો નહીં તો, સામેથી આવીને કહીએ. સદગુરુ પાસે બાળક થયા વિના કાર્ય નથી બનતું. જ્યાં પોતાનું ગઈકાલે કુમારપાળભાઈ કીધું જાણકારીનું અભિમાન, એ અભિમાનના જે પ્રકાર છે એમાંનો જ એક પ્રકાર છે. જ્ઞાનનું અભિમાન છે જીવને. હું જાણું છું, હું સમજુ છું એટલે તો જ્ઞાની ઓળખાતા નથી. 416માં લખ્યું. તારી જાણકારીની અંદરમાં મુખ પૂડો. શું જાણીએ છીએ? નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો સો ફોક. શું જાણીએ છીએ? દુનિયા આખીની જાણકારી, શાસ્ત્રોની જાણકારી, પણ નિજ આત્મતત્વની જાણકારી નથી. ત્યાં શાસ્ત્રની વિચારણા કરીએ પણ એ વિચારણા કોઈ આગ્રહમાં પરિવર્તિત ન થાય, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બને એવું કંઈક ગોઠવવું. તો આવી ઝૂરણા કેટલી. ઓળખાણ થયા પછી જીવને પ્રેમ જાગે છે. પહેલા આપણી વાત કરી લઈ, ગુરુની વાત પછી તો એક જ વાક્યમાં મારે કહેવી છે. જીવને એક એવો અદ્ભુત પ્રેમ જાગે છે કે સૂતા જાગતા, અન્ય કામ કરતા મન મહિલાનું રે વહાલા ઉપર એ બીજા કામ કરંત. અને ઓહ શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, આ એને સ્મૃતિ પટ ઉપર નોન સ્ટોપ ફિલ્મ ચાલે છે. નોન સ્ટોપ. કેટલી ચાલે છે આપણને? અને આપણો પ્રેમ કેટલો? જેના પ્રત્યે ગઈકાલે કંઈક ગાથા કહી હતી સાહેબે કે પ્રતીતિ હોય તો જ સ્મૃતિ થાય ને સ્મૃતિ હોય તો જ ભક્તિ થાય ને. સમાધિ શતકની ગાથા કીધી હતી. મને તેવું કંઈ આવડતું નથી પણ મને એમ યાદ એમ રહ્યું કે આ કેવી
સૈદ્ધાંતિક વાતનો આધાર આપ્યો છે. જ્ઞાનીના વચનો અને જ્ઞાનીની ચેષ્ટા આ જ વસ્તુ શીખવે છે. આજે સવારે વ્યવહારિક વાત કરતા કરતા સીધી સૈદ્ધાંતિકની વાતની અંદરમાં સાહેબ ડૂબકી મારી ગયા. ખ્યાલ આવ્યો? આજ સવારે જ વાત થઈ હતી કઈ, મને તરત સ્ટ્રાઇક થયું. પરમાર્થ સત્ય શું છે એની અહીંયા ઉપદેશ નોંધમાં પરમ કૃપાળુ દેવે વાત કરી છે. એમાં દાખલો એમ આપ્યો છે કે આ મારો દીકરો છે, પણ એમ બોલતા વખતે તુરત જ અંદરમાં એમ ખ્યાલ આવવો જોઈએ, તાત્વિક વિચારણા ઉત્પન્ન થવી જોઈએ કે કોઈ કોઈનો પિતા કે કોઈ કોઈનો પુત્ર થયો દીઠો નથી. આ માત્ર વ્યવહારિક ઓળખાણ છે. અંતરંગ માન્યતા જુદી છે. એ આજે સવારે જ સાહેબે કંઈક વાત કરી, અત્યારે હું વાત ભૂલી ગઈ. હા હા, આપણા મંદિરની વાત કરી અને પછી તરત જ બાજી પલટી ને એ પલટી. એ તો બોલવાના ક્રમની અંદરમાં સમય જાય, પણ સાથોસાથ એ સમયની અંદરમાં જ એ ભાવ ઉત્પન્ન થાય. એ ભાવ તમે વાંચી શકો તો એમને મહાત્મ્ય તમને જાગે. હું તમે કરી શકીએ છીએ. સતત જાગૃતિ અને સત્પુરુષના આશીર્વાદ. આ વાત સૌભાગભાઈએ કીધી છે, એનો ઓથેન્ટિકેટેડ દાખલો છે. એટલે કહું છું, આપણી જાગૃતિ અને સત્પુરુષના આશીર્વાદ છે. તો આપણી જાગૃતિ કેટલી, આપણી ભક્તિ કેટલી? આ જીવને જે સમજ નથી પડતી એ સમજ આપવા માટે જીવને પરમ કૃપાળુ દેવે 394 ની અંદરમાં અને 95 બંનેમાં, અને કદાચ મને બહુ ગમે છે એટલે ગયા વખતે કદાચ કીધું હશે. આમ તો હું બધી વાત કરું છું, બધાને ખબર છે. આપણે જે વાત ચાલે છે એ લગભગ બધાને ખબર છે. આપણે યાદી આપીએ છીએ, અને ખાસ કરીને હું મને યાદ કરું છું કે નહીં, આમાં હું ક્યાં ઊભો છું. તમે મોટો કર્યો એટલે અહીંયા બેઠો તો ખરો, પણ હું ક્યાં ઊભો છું? એ 394-95 ની અંદરમાં જો 3 વાત મેં કીધી, અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. ભક્તિના પરિપ્રેક્ષ્યની અંદરમાં આ વાતને આપણે અહીંયા આમ વિચારવી છે કે તે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ, સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયો છે જે શ્રવણ, તે ધર્મ, તેમાં ક્યાં છે કહું? પેલું બીજું ત્રીજા પેરેગ્રાફમાં લગભગ વચ્ચે. તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે. આપણી અશક્તિઓ શું છે એ અહીંયા આપણે ફલિત થાય છે, પ્રગટે છે. અને ત્યારે જ આપણને 20 દોહરા માયલો દોહરો કંઈક સમજાય છે કે હું પામર શું કરી શકું. એમ લખે છે કે તે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ, તેમાં સર્વ બીજા જે પદાર્થો પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ. 172 શું કહ્યું? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. પછી સત્પુરુષ તરફ દ્રષ્ટિ કરાવડાવી. પેલા આટલી પાત્રતા કેળવો તો જ સત્પુરુષના બાકીના વચલા જે 5 મુદ્દાઓ લખ્યા છે તેના તરફ દ્રષ્ટિ જશે
અને વિશેષ અભ્યાસથી સ્થિર પણ થશે, અન્યથા નહીં થાય. અને એવું થશે તો એમણે સંમત કરેલું સર્વસંમત થશે. એમણે કહેલું ધાકડે ધાકડ સ્વીકારવામાં આવશે. તો બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ હવે બતાવે છે, જ્યાં ખરેખરીનો ખેલ છે એ હવે બતાવે છે. એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે અને એક પરિણામપણે સર્વ વૃત્તિઓમાં રહેલો જે કામ્ય પ્રેમ. આપણને પણ બધી વૃત્તિઓ ક્યાં ક્યાં દોડે છે, ક્યાં ક્યાં દોડે છે. એક વખત સાહેબે કહ્યું હતું કે તમને 30% માર્ક આવે ને તો જ્ઞાની પુરુષ એટલા બધા ઉદાર છે ને કે 5-7% બીજા ઉમેરી દે છે, એવું કીધું હતું. 30-35% જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ ને 65% બહારમાં પ્રેમ, એવું છે. એક લયપણે આરાધવાની વાત કરે છે, એક લક્ષ્યપણે આરાધવાની વાત કરે છે, એક ઉપયોગપણે આરાધવાની વાત કરે છે. આરાધનાના પરિણામ તરફ તમારું લક્ષ્ય અને તમારું ધ્યાન હોવું એ વાત કરે છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આપણે આપણી જાતને એમ માનીએ કે અમે મુમુક્ષુ છીએ, અમે સાધક છીએ. આંતર ખોજ કરીએ કે આપણે કેટલા પ્રમાણમાં મુમુક્ષુ છીએ, આપણે કેટલા પ્રમાણમાં સાધક છીએ. જે સાધક છે એને કઈ હું નથી કહેતો, જેને આ વૃત્તિથી હટી જાય છે, આમાં નથી સ્થિર રહી શકતા, એને માટેની આ વિચારણા છે. તો એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિઓમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી સમયે સમયે બોધનો આધાર લઈ વૃત્તિ જે જે જગ્યાએ જાય છે તે તે જગ્યાએ બોધ દ્વારા તે તે પરિસ્થિતિનું, તે તે સંગનું, તે તે સંબંધોનું અનિત્યપણું, અસારપણું, અબંધવપણું અને અશરણપણું જાણી તે માત્ર કર્મ સંયોગે ઉત્પન્ન થયું છે તેનો સ્વીકાર કરી તેની સાથે તથારૂપ કાર્ય પૂરું કરી, બીજા શબ્દમાં દેણું ચૂકવી અને જીવે નિવૃત્ત થઈ જવું. અને એ કાર્ય કર્યા પછી અંતરંગ હળવાશનો અનુભવ કરવો, આ સાધના છે. આને સાધના કહીએ. તો તે કામ્ય પ્રેમ મટાડી શ્રુત ધર્મ ઉપર શ્રુત ધર્મ રૂપ કરવાનો ઉપદેશ કર્યો છે. અંતરંગ ભાવ અને બોધના પરિણામ એક રૂપ થઈ જવા જોઈએ. એવી જ્યારે સ્થિતિ થાય છે એને સમ્યક પ્રતીતિ કહીશું. આમ જ છે આ સ્થિતિ, આમ જ છે, આમ જ હોવા યોગ્ય છે. ઉપદેશ કર્યો છે એ કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો, જો એટલો નહીં, 35% નહીં, 12માં જેટલો કામ્ય પ્રેમ રહ્યો છે એટલે મોહ બુદ્ધિથી જેટલો જેટલો જળ વસ્તુ સાથે સમાગમ છે અને જેટલી જેટલી આપણી જળ પરિણતિ થાય છે એટલી એટલી અબોધતાની પ્રાપ્તિ પણ તથા સમયે ઉત્પન્ન છે.
તે કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. મહાન ભાગ્યને કારણે આવો બોધ પ્રાપ્ત થયો છે. અને જે પુસ્તક વાંચવાથી નથી થતો, પ્રગટ સ્વમુખે પ્રાપ્ત થયો છે. તમારા ભાગ્યનું તો અદ્ભુતતાને માણો. તમારા એટલે મારા આવ્યો પાછા, એમ હું અલગ ના પાડી દેતા પાછા. આપણા ભાગ્યની કેટલી બધી ઉજ્જવળતા છે કે આપણને ભગવાનનું એક નાનું રૂપ દેખાય છે. જે નાનું રૂપ છે એ સદગુરુ છે. ભગવાને સવિજીવ કરું શાસન રસી એવું કહ્યું. એવા ભાવ ભાવ્યા. એવા ભાવ પોતાના અનુભવને કારણે જ છે. સૈદ્ધાંતિક આત્માનો ગુણ છે કરુણા ભાવ. તે પણ વ્યવહારિક રીતે પોતે જે પ્રોસેસમાંથી પસાર થયા, પોતે અજ્ઞાન દશામાં જે પરિણામો ભોગવ્યા, જે પરમ કૃપાળુ દેવે સંકિત ની મોર મારી 170માં પત્રમાં, એના પહેલા 128માં પત્રમાં આંતરદશાનું પોતાનું વર્ણન કરતો પત્ર જે લખ્યો છે કે જે ભૂલો આ જીવે કરી છે તેને કારણે શું પરિણામ આવ્યા, અને તેમ જન્મવાની ઈચ્છા તો નહોતી છતાં હું જન્મ્યો. કેવી રીતે જન્મ્યો? પુત્રપણે, પુત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે. ગઈકાલે અહીંયા અચાનક કંઈક એક અવાજ આવ્યો રાત્રે ભક્તિમાં. કોઈકને પૂછ્યું શું થયું, એટલે કે પેલી ગરોળી આવી. ગરોળીને એ શું કામ હતું? નાના જંતુ પણ જન્મવું પડે છે. જે વસ્તુ, જે પદાર્થ, જે સંબંધો, જે સંગ, જે પ્રસંગ, જે પરિસ્થિતિ, બધું જ જ્યાં આ જીવને મોહથી એકત્વ થાય છે, દ્રષ્ટાભાવ રહી શકતો નથી, રાખી શકતો નથી, રાખવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં તથારૂપ સંસ્કાર આત્મા ઉપરમાં અવશ્ય પડ્યા કરે છે. અને તે સંસ્કાર ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે એવું છે. જુઓ હવે કેટલા ભાવ કરવા છે. તો વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. તથાપિ દ્રષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દ્રષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કયો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાળ્યો નથી. આ જે શ્રુત ધર્મ જેના દ્વારા પ્રગટ થયો છે, ચોપડો દઈ દે તો કઈ મેળ પડતો નથી. પણ એ ચોપડાના રહસ્યને ગૂંટીને જેણે આપણા સમક્ષ, જેમ એક માં પોતાના નાના બાળકને ખવડાવવા માટે ખોરાકને બહારમાં એક રસ કરીને પછી મોઢામાં મૂકે છે. અમે રાજકોટથી અહીંયા આવતા હતા, તે સાથે એક બેન અને એનો નાનો બાબો હતો. એની માં કઈક ખવડાવતી હતી, હાથ આમ કરે, પાછી ખવડાવે, હાથ આમ કરે, પાછી ખવડાવે, પરાણે દે, હાથ આમ કરે. શું છે? મને ને તમને ખવડાવે છે, આપણી વૃત્તિ ક્યાં છે? ઓલો તો હજી હારો છે કે સીધું સ્પષ્ટ ના પાડી દે છે. આપણે તો બહારમાં જી સાહેબ, પ્રમાણ વચન સાહેબ, અને પછી માનવું હોય એટલું માનીએ, અને બાકીનું રામે રામ. જાત સાથે પ્રમાણિકતા નથી ત્યાં સુધી એક પ્રકારનો દંભ છે.
થોડાક કડવા શબ્દ ક્યાંક આવે તો મને માફ કરજો, પણ અંતરંગ ભાવના આપણા સૌની મુક્તિની છે. અને આપણે માત્ર અને માત્ર આપણી મિથ્યા સમજણ અને મિથ્યા અભિપ્રાયના કારણે આવા આમાં પરિભ્રમણના ચક્રાવામાં એમને રહ્યા જ કરીએ. એ જ્યારે જૈન ધર્મ મળ્યો, ભગવાનનો આ ધર્મ, મનુષ્ય દેહ મળ્યો, 5 ઇન્દ્રિયની સુંદર મજાની જોગવાઈ મળી, અરે પુણ્યના થોકે થોક ભેગા કર્યા, એક સત્પુરુષ મળ્યો, પરમ ગુરુ મળ્યો, અને હવે આપણે દરિદ્ર રહીએ. કેટલામું 11મું આશ્ચર્ય કહ્યું છે? નહીં, હવે નથી થવું, હવે નથી રહેવું એવું. તો ત્યાં આવો પ્રેમ જ્યારે પ્રગટે છે, આવી ભક્તિ જ્યારે પ્રગટે છે, ત્યારે તેના વિરહની અંદરમાં ઘડી એકનું આયુષ્ય ભોગવવું એ જીવને વિટંબણા લાગે છે. એનું કારણ એ છે કે બહારના જગતમાં એને ક્યાંય ગમતું નથી. જે કૃપાળુદેવે લખ્યું છે, અમને ક્યાંય સાતું નથી. આવા મહાપુરુષે પણ એમ લખ્યું છે કે અમને પણ કોઈ શાતા પૂછનાર જોઈએ. અને અંતરંગ ભાવ સૌભાગભાઈ એના ઓળખતા હતા, સમજતા હતા. અને કૃપાળુદેવને એમના નિમિત્તને કારણે જે દશાની ઉત્પત્તિ, એ અહોભાવ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કૃપાળુદેવે પૂરો કર્યો. અમને એમ લાગે છે કે આ વખતના સમાગમમાં અમે તમને ભક્તિનું કંઈક સ્વરૂપ બતાવીશું. અને ઈશ્વરની કંઈક એવી પ્રેરણા લાગે છે કે આ જન્મની અંદરમાં અમે ભક્તિનું સંપૂર્ણ સ્વરૂપ અમે તમને કહીશું. અને કહ્યું, જોડી દીધા. સદગુરુ, સત્પુરુષ કે જ્ઞાની પુરુષનું એક જ કાર્ય છે કે પોતાને આશ્રિત, યથાયોગ્ય આશ્રિત કહેવાતો નહીં તો થોડોક અનર્થ થાય એવું છે. એ અનર્થ એમ કે બધા એમ કહે કે અમે તો તમારા આશ્રિત છીએ. યથાયોગ્ય આશ્રિત જે છે તેને સાધનાનો યથાયોગ્ય માર્ગ બતાવી તેના ઉપયોગને આત્મતત્વ સાથે જોડી દે, એ સદગુરુનું કાર્ય છે. આ જાતની જ્યારે પરિસ્થિતિ થઈ ત્યારે આત્મસિદ્ધિની અંદરમાં શિષ્ય બોલ્યા, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હી લહ્યું અને દૂર થયું અજ્ઞાન. ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહે નહીં, હો વહી લખ્યું છે એમાં. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા થયા, અથવા નિજ પરિણામ તે શુદ્ધ ચેતના રૂપ. કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ જગતની અંદરમાં તમારા સિવાય કોઈ પણ જીવનો મારા ઉપરમાં આવો ઉપકાર નથી. એવો ઉપકાર, જન્મ મરણથી મુક્ત કરવા રૂપ ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું. આ ઉપકારનો હું શું બદલો આપું તમને? ઉપકારનો કોઈ બદલો આપી શકાય તેમ નથી. અને એ લેવા માટે થઈને તદ્દન નિસ્પૃહ છે, એને કઈ જોતું બી નથી. આદે હાદી આજથી વર્તો પ્રભુ આદિન, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. પણ એ સ્થિતિ ક્યારે આવી? 5-5
11:15 છે ને. 5 સ્થાનકોના નિડરતાથી પરમ વિનયપૂર્વક ષટ દર્શનના અભ્યાસ કર્યા પછી માત્ર શંકાના સમાધાન અર્થે પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિચારક દશાની અંદરમાં રહી અને જે શિષ્યએ તેનું અવગાહન કર્યું છે, સાંભળીને વિચાર કરીને તેનો નિર્ણય કર્યો છે, તે જીવ 5 સ્થાનકોની અંદરમાં વૈચારિક રીતે સ્થિર થયો છે, તે જીવને છઠ્ઠા પદની દેશના લબ્ધિ આપે છે. લો, હવે અમે તમને આ બાકીનું કહીએ છીએ. ત્યાં આખો પ્રોસેસ માર્ગ પણ બતાવ્યો છે. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, એમ લખે છે. શિષ્ય કહે છે, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. કેટલી આકાંક્ષા છે, કેટલી તાલાવેલી છે, કેટલી ઈચ્છા છે, કેવી દ્રઢતા છે, તે પામવા માટેનો કેવો અંતરમાં ઝંખના છે, જુઓ તમે. ત્યારે પછી સદગુરુ આશીષ આપે છે, આશીર્વાદ આપે છે. 5 ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે. થાશે થાશે શબ્દમાં આશીર્વાદ છે. થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતે રીત. સહજ. અમે તમને જેમ કહીએ છીએ તેમ તમે તમારા ભાવને વાળો, સ્થિર કરો, તેમાં રમો અને તથારૂપ થાવ. ત્યાં સહજ પ્રતીત થશે. તમારો મુદ્દો ઉભો રહી જાય એવું છે. જોઈ લે, હાલો ફટાફટ થોડુંક લઈ લઈ. તો જીવને ક્રમની અંદરમાં વિચાર કરી લઈ, માત્ર 2 મિનિટની અંદરમાં, કે એવી ઓળખાણ થાય ત્યારે પરમ પ્રેમની ઉત્પત્તિ છે, ભક્તિ છે. ભક્તિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એના વિયોગે વિરહની વેદના છે. વિરહની વેદનાની અંદરમાં એ વિરહની વેદનાને પણ કૃપાળુ દેવે પ્રશંસી છે, એની પણ પ્રશંસા કરી છે. એ વેદના સમર્પણની અંદરમાં, શરણાગતની અંદરમાં પરિણમે છે. શરણાગતમાં પૂજ્યશ્રીએ 2-3 વખત એને વાત કરી છે. તનસે, મનસે, ધનસે, સબસે. આ સબમાં શું આવે છે? સબસે. પરમ કૃપાળુ દેવે 9મી ગાથાના વિવેચનની અંદરમાં આ વાતને મૂકી છે. જે પોતાના પક્ષને ત્યાગી દઈ સદગુરુના ચરણને સેવે, પાના નંબર 530માં છે, તે પરમાર્થને પામે. અર્થાત પૂર્વે સદગુરુનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદગુરુ જાણ્યા નથી અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે જો હવે અહીંયા મુશ્કેલી ઊભી થઈ છે. તેની પાસે પોતાના માન અને મત મૂક્યા નથી અને તેથી સદગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નથી. ઇન્ટ્રોસ્પેક્શન કરવાની વાત છે, હો, આંતરખોજ કરવાની. મારામાં તો આવું કંઈ નથી ને એમ, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં એમ જો પોતાનો મત એટલે કે સ્વચ્છંદ અને કુળ ધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોય, ઈચ્છાવાન થયો હોય,
તો અવશ્ય પરમાર્થ પામત. તો અહીંયા શરણાગત જી પાના નંબર 530 ઉપરમાં 9મી ગાથાના વિવેચનમાં પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથાનું વિવેચન કર્યું છે. એમાં લખે છે, શરણાગત પોતાના મત, આગ્રહ, સ્વચ્છંદ તેને ખસેડીને, તેને દૂર કરીને માત્ર સત્પુરુષ જે કહે છે, સદગુરુ જે કહે છે તેને અંગીકાર કરવા, હૃદયસ્થ કરવા, તો પરમાર્થની પ્રાપ્તિ થાય છે. અને અર્પણતા થોડોક ભાવ પ્રદેશની અંદરમાં વિચારણાને લઈ જઈએ. અર્પણતાની અંદરમાં પૂર્ણ આજ્ઞાનું પાલન સૂચવે છે. અર્પણતા છે. આપ કહો તે ખરું, આપ કહો, જેમ કયો તેમ કરવું છે. પત્રાંક 753 ની અંદરમાં પાના નંબર 574 ઉપરથી ત્રીજો પેરેગ્રાફ, નીચેથી પણ ત્રીજો પેરેગ્રાફ, એટલે લગભગ અધવચ્ચે 2 પેરેગ્રાફ વાંચવા છે. ભગવાન રૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. આ પત્ર ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચાહું રે કંત રીજ્યો સાહેબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત. આ એના વિવેચનમાં પરમ કૃપાળુ દેવ લખે છે, જેમાં આત્મ અર્પણતા શું ચીજ છે, કેને કહેવાય, એનું સ્વરૂપ શું છે, એ વિશે પરમ કૃપાળુ દેવે અહીંયા વાતને મૂકી છે. થોડુંક આપણે એ થોડીક ડૂબકી મારવી પડે એવું છે. ભગવાન રૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. ભગવાનની સેવા જે આપણે સવારે કરીએ છીએ, અને નિર્વપામિતિ સ્વાહા એમ પણ કરીએ છીએ. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, આજ્ઞા પૂજા. દ્રવ્ય પૂજાના પણ ઘણા ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્ત પ્રસન્નતા એટલે કે ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ, પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. આ વાત 790 ના પત્રમાં છેલ્લા વાક્યમાં પણ લખી છે, અને તેમાં ભગવાનને બદલે સત્પુરુષ પ્રત્યે એકત્વ બુદ્ધિ પ્રાપ્ત કરવાની વાત લખી છે. જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. એમાં પણ ઐક્ય ભાવનો વિચાર મૂક્યો છે. ત્યાં જીવના અભ્યાસને અંતે તે ઐક્ય ભાવ સિદ્ધ થઈ શકે છે. તો સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્ત પ્રસન્નતા. ભગવાનના ચિત્તની પ્રસન્નતા કેવી હશે, એના આનંદની પરિસીમા ક્યાં સુધીની હશે, ભગવાનના અનંત ચતુષ્ટયની અંદરમાં સુખ ગુણની કેવી અવસ્થા હશે. તે ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ, કોની ચૈતન્ય વૃત્તિ? પોતાની ચૈતન્ય વૃત્તિ હર્ષથી, પરમ ઉલ્લાસથી, જે 901 ની અંદરમાં ઉલ્લાસ ભાવથી જળ અને ચેતનના ભેદ જ્ઞાન કરવાની શક્તિ એમાં બતાવી છે. ઉલ્લાસ ભાવનું મહત્વ બતાવ્યું છે. ત્યાં પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી
તેજ છે, તેમાં જ સર્વ સાધન સમાય છે. સમજીએ. એક તરફ 20 દોરામાં લખ્યું છે, સૌ સાધન બંધન થયા અને રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજ્યો. અહીંયા સત સાધન બતાવે છે. જે સાધન કોઈ પરદ્રવ્ય પર વસ્તુને આધારિત નથી, સ્વાવલંબી સાધન છે. પોતાના ચિત્તની પ્રસન્નતા અતિ હર્ષ સહિત ભગવાનની ચૈતન્ય મૂર્તિ સાથે જે જીવ એકત્વ કરે છે, એક્ય ભાવ કરે છે, તે સાધન. તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે. કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્ત આધીન હોવાથી. સાહેબે કહ્યું તું આજે કે નોકર છે એ શેઠ બની ગયા છે અને શેઠ છે એ નોકર થઈ ગયા છે. 5 ઇન્દ્રિયો અને મન અત્યારે સત્તા ભોગવે છે અને આત્મા બિચારો માઈકાંગલો થઈ ગયો છે. જેમ ઇન્દ્રિયો દોરે તેમ દોરવાય છે. પૂજા કરનારની તેવી અવસ્થા ના હોય, એવી અવસ્થા ના હોય. રોજ 9 થી 9:30 ઇન્દ્રિયો અને મનને એમ એવો આદેશ આપવો જોઈએ, જેવો આદેશ પરમ કૃપાળુ દેવે કહ્યો છે કે હે કર્મ, અમે તમને આદેશ આપીએ છીએ કે ન્યાય અને નેકીના માર્ગ ઉપરમાં પગ દઈને ચલાવીશ નહીં. એમ આપણે આપણા મનને એમ કહી દેવું જોઈએ, આપણી ઇન્દ્રિયોને એમ કહી દેવું જોઈએ, આ અડધી કલાક મેં ભગવાનને સોંપી છે, ખબરદાર કઈ વચ્ચે આવ્યું તો. આવી ખુમારી જોઈશે. તો અહીંયા તે જ અખંડિત પૂજા છે. કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તને આધીન હોવાથી ભગવાનને આધીન જ છે. કારણ કે પોતાના ચિત્તની નિર્મળતા કંઈક અંશે ભગવાનના ચિત્તની નિર્મળતા સાથે કંઈક સરખાવી શકાય એવી છે. અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે. વૈરાગ્ય અને ઉદાસીનતાનો જે પ્રશ્ન હતો ગઈકાલે જરાક વિચારી જજો. જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગ રૂપ વિકલ્પ પ્રવર્તે નહીં તો શું થાય? કદાચ તે તરફ ઉપયોગ જાય તો તેનો સાક્ષી રહ્યા કરે, જેથી તે સવા અખંડ રહ્યા કરે, અખંડ જ રહે. અને બીજો પેરેગ્રાફમાં જે અશોકભાઈના ભાવ સાથે એમની ઈચ્છાને અનુરૂપ આપણે વિચારણામાં લઈએ છીએ. જરાક 2-3 મિનિટ લઉં છું. આઈ એમ સોરી ફોર ધેટ. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે. અને પછી કડક શબ્દ લખે છે, અને તે કપટ છે. કપટ છે, મેં હમણાં કહ્યું એમ દંભ છે. અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને, હવે બરાબર શબ્દે શબ્દ વિચારવા જેવા છે, વિરામ પમાડી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી. જો કે એક જગ્યાએ મને પત્ર ક્રમાંક યાદ નથી અત્યારે, પણ અમારી વૃત્તિ આવી કરવાથી અને પછી તરત જ એક શબ્દ લખ્યો છે થવાથી. આવા પરમ કૃપાળુદેવ 2 શબ્દ સાથે પ્રયોજ્યા છે. અત્યારે મને એ રેફરન્સ યાદ નથી. વિરામ પમાડી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્ય ભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય. શુદ્ધ ભાવ કેને કહેવાય? શુદ્ધ વૃત્તિ કેને કહેવાય? શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્ય વૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મ અર્પણતા કહેવાય. ભગવાનની પરાકાષ્ઠા
આપણે સૌ જાણીએ છીએ કે એવું આશ્ચર્ય કૃપાળુદેવે 81માં પત્રમાં એવું આશ્ચર્ય બતાવ્યું છે, 213માં એવું આશ્ચર્ય બતાવ્યું છે. એક સમય પણ અસંગપણાથી રહેવું તે અશક્ય છે. એ વાતને એમણે લીધેલી છે. સદગુરુદેવ પરમ કારુણ્ય મૂર્તિ છે. એની કરુણા અપરંપાર છે. ભગવાન વર્ષ